ઝવેરચંદ મેઘાણીએ લખેલી તેમની સૌરાષ્ટ્રની રસધારમાં આલેખ કરપડા નામની વાર્તાનો આ બીજો ભાગ છે। મોરબીના દરબારગઢમાં જીવોજી ઠાકોર એક ચારણની સાથે ચોપાટ રમે છે। આવજે આલેખ સીસાણા એમ બોલીને ચારણ પાસા ફેંકે અને ગોઠણભંગ થઈને જેમ જેમ ચારણ આવજે આલેકડા સીસાણા એમ કહીને ઘા કરે તેમ તેમ એવા દાવ આવે કે ઉપરા ઉપરી ઠાકોરની સોગઠિયું ઢીબાતી જાય છે। સિંચાણો બાદ જેમ પંખી ઉપર ઝપટ કરે તેવી રીતે ચારણના દાવ ઠાકોરની સોગઠિયું ઉપર આવવા લાગ્યા। ખીજાઈને ઠાકોર બોલ્યા, ગઢવા એ તારો આલેખ સીસાણો વળી કોણ છે? ચારણ કહે, દરબાર ઈ સીસાણો તો સારલા ગામના આલેખ કરપડો રાણા કરપડાનો દીકરો છે। આલગ વાઘા ઉપડીએ ઝાંક્યો કરણો ન જાય મેંગણ મુઠમાય રે કી દખ્યો રાણા ઓત। જે વખતે ઘોડા ઉપડે તે વખતે આલેખ કોઈનો રોક્યો રોકાય નહીં, માતેલો હાથી કઈ મુઠ્ઠીમાં રહી શકે? અરે રંગ છે ગઢવા એક નાની ગામડીનો બાપડો કાઠી તારો સીસાણો। ખડખડ હસીને ઠાકોર બોલ્યા, તો કરો પારખું પણ ચેતી જાજો ઓ બાપુ, આલેકડો આખી ફોજમાં મોવડીને જ વીણી લે છે, બીજા ઉપર એનો ઘા ન હોય। ગઢવીએ આવીને સરલામાં આલેખ કરપડાને ખબર દીધા કે જીવોજી ઠાકોર ત્રાટક છે। આલેખ જવાબ દીધો, ભણે ગઢવા ઠાકોરને કહેજો કે તમે આવશો ત્યારે પાણીનો કળશિયો ભરીને હું સરલાને પાદર ઊભો રહીશ, બીજું તો મારું ગજું શું હોય। સેના લઈને મોરબીનો ઠાકોર સરલા ગામ ઉપર સવારી કરી સાંજ ટાણે ગામની સીમમાં દાખલ થયા। બરાબર એ જ ટાણે એક વેલુડીએ ફોજની આગળ સરલાને માર્ગે ચાલ્યું જતું હતું। ઠાકોરે પડગાર કર્યો, કોણ છે માફામાં? વોડાવીએ કહ્યું, સરલાવાળા આલેખ કરપડાની માં છે। જીવાજી ઠાકોરને તો આટલી જ જરૂર હતી। મોરબીનો મેલિકાર બે ભાગમાં વેચાઈ ગયો, વચ્ચે બરાબર વેલડું રાખ્યું, એમ આખી સવારી ચાલી આવે છે। રાણા કરપડાએ સરલાના કોઠા ઉપર ચડીને નજર કરી, વેલડું ઓળખ્યું। એણે કહ્યું, ઝટ આલગને બોલાવજો બા, આલેખની આંખે ભરણ ભરેલું છે। મોં ધોઈને દુખતી આંખે આલેખ આવ્યો। રાણાએ આંગળી ચીધીને કહ્યું, બાપ આલેખ, આ જો તારી માની જાન હાલી આવતી છે, ફૂલેકો ચડ્યો છે તારી માનો। આવે ટાણે આલગા જેવો દીકરો ભારે રૂડો લાગે છે હો, આલગને જણ્યો ને એ અમારા પ્રમાણ। આલેખને તો આટલા મેણાની જરૂર નહોતી, એ હથિયાર લઈને ચડ્યો। ધાર ઉપર ચડીને જોયું તો સામે કાંઠે ઠાકોરની સેના ઊભેલી। મોરબીના 500 ભાલા સૂરજના છેલ્લા કિરણોની સાથે દાંડિયા રાસ રમતા હતા। એક ઘોડી સૌથી એક મુઠ ચડિયાતી લાગતી મોખરે ઊભી હતી। ઉપર બેઠેલા અસવરના હાથમાં સોનાની કુંડળે ભાલું હતું અને માથા ઉપર કનેરી બંધ નવઘરું હતું। એ જ ઠાકોર એમ બોલીને આલેખે ઘોડીને છૂટી મૂકી દીધી। બંદૂકની ગોળી જેમ નિશાના ઉપર જાય તેમ એ ગયો। સામેથી સામટી બંદૂકોના તાસેરો થયા પણ વિંધાતે શરીરે આલેખે મોવડી ઘોડેસવારને ઘોડી પેટાડી દીધી। નવઘરાની પહેરનારો આલેખને પહેલે જ ભાલે પડ્યો, પણ એ નવઘરાવાળો અસવાર મોરબીનો ઠાકોર નહીં, પણ ઠાકોરને કાને તો જ્યારથી ચારણનું વેણ પડ્યું હતું ત્યારથી જ એ ચેતી ગયેલા। આલેખ આવ્યો તે પહેલાં પોતાનો પોશાક એણે એક ખવાસને પહેરાવીને પોતાની ઘોડી ઉપર બેસાડેલો। ખવાસ પડ્યો। ઠાકોરને તો આલેખનું પારખું કરવું હતું અને એણે તો આ જ કામ હતું। ફોજ લઈને એ મોરબીના માર્ગે ઘોડા વહેતા કર્યા। અહીં આલેખને તો 35 ઘા થયેલા। સરલાના કાઠીઓ જ્યારે આલેખને જોડીમાં નાખીને જોડી ઉપાડી ત્યારે આલેખે આંખો ઉઘાડી। અરે ફટ, આલેખ જોડીએ હોય કદી? એમ કહીને પેટે ભેટ કસકસાવીને આલેખ ઘોડેસવાર થઈને ઘેર આવ્યો। આવીને બાપુને પગે લાગ્યો, બાપુ હવે રામ રામ કરો, બહુ વહમું લાગે છે, ઝટ જમીન લીપો। બાપુ કહે, અરે બેટા, ઘરનો ડાયરો ઘેર નહીં ને આપણા સગા સંબંધી વાલા નથી આવ્યા અને આલગ જેવો દીકરો એમને મળ્યા વિના જાશે? આલેખ કહે, ભલે બાપુ। એની પીડા વધતી હતી પણ એ છુકારો કર્યા વિના પડ્યો રહ્યો। બાપુને કહે, બાપુ હવે તો કાળી આગ લાગી છે હો, તો આપણે કસુંબો કાઢીએ। એમ કહીને કસુંબો કાઢીને બાપુએ આલેખને 3 ધોબા લેવરાવ્યા છે। કણબાવ, ધોડિયું, અપાડિયું અને વેળાવદર વગેરે આજુબાજુના ગામડેથી સગાવાલા આવી પહોંચ્યા। સહુને આલેખે રામ રામ કરીને પૂછ્યો, લ્યો બાપુ, હવે પેટ છોડું છે રજા? અરે મારા બાપ, મહેમાનને વાળું વન્યાને આલેકડો રાખશે? માણસો વાતું કરશે કે આલેકડે સૌને ભૂખ્યા તરસ્યા મસાણ ઢસડ્યા। મારો આલગો ગામતરું કરે ને પરોણા વાળું વન્યાનો રહે? ઠીક બાપુ, કહીને મરણને ખાડતો આલેખ બેઠો રહ્યો। મહેમાનોએ વાળું કર્યા હોકા પીધા એટલે આલેખે સૌની સાથે હસીને વાતો કરી। પછી પૂછ્યું, હવે બાપુ, હવે તો મારે ને જમને વાત થાય છે હો। અરે આલગા, મારો આલગો તે અધરાતે જાય? ગાના ગાળા તો છૂટવો દે મારા બાપ, હવે વાર નથી। બાપ દીકરો દાંત કાઢે છે, વાતો કરે છે। એમ કરતાં કરતાં પ્રાગટ વાંચીને ગાયો છૂટી।
આલેક બોલ્યો, બાપુ હવે તો લાજ જાશે હો, મારા શ્વાસ તૂટે છે. મારો બેટો કાઠિયાણીનો દીકરો ડાયરાને કસુંબાની અંતરાય પાડે કોઈ દી? હમણાં ડાયરાને કસુંબા લેવડાવીને પછી છાસ પી દઈએ, પછી સૌ હાલીએ. નીકર ડાયરો વગવશે કે આલેકના મરણમાં દુઃખી થયા. કસુંબાને શિરામણ ઉકળી ગયા. આલેક પૂછે છે, બાપુ હવે? બસ હવે ખુશીથી જા મારા બાપ. પણ બેટા આલગડાને કઈ પાલખી ન હોય, એ તો હાલીને જ સુરાપરીમાં જાય ને, એ તો અસમેરના પગલા ભરે. આલેક કહે, બાપુ તમે ગજબ આદર્યો છે હો. બાપુ બોલ્યા, હોય બાપ હોય, સુરવીરને તો જીવે ત્યાંય લગીએ ગજબ અને મરે ત્યારે ગજબ જ હોય. આલેક ઉઠ્યો, એના હાથમાં ભાલો લેવરાવ્યો, ભેટમાં તરવાર આપી, પગમાં કોરી મોજડી પહેરાવી, કપાળે ચંદનનું તિલક કર્યું અને ગળામાં હાર નાખ્યો. ગાજતે ઢોલે ડાયરો હાલ્યો. આખા ડાયરાની મોઢા આગળ આલેક કરપડો હાલ્યો આવે છે. સ્મશાને પહોંચ્યા. જે ખડકાય. આલેક સીતામાં બેઠો ને સૌએ રામ રામ કર્યા. બાપુએ પૂછ્યું, બેટા કાંઈ કહેવું છે? હા બાપુ, મારો કોલ છે કે મારા વંશનો હશે તેને કોઈ દી ધીંગાણામાં ઉનેતીએ ઉલટી નહીં આવે. એટલું બોલીને એણે ઉત્તર દિશાનું વસીકું કર્યું. ભેટ છોડી નાખી. આત્મારામ ઉડી ગયો. એનું વરદાન આજ સુધી પણ ફરતું આવે છે. મોરબીના દરબારગઢમાં એ જ ઠાકોર એ જ ચારણની સાથે સોગઠે રમે છે. ગોઠણભર બનીને ચારણ પાસા ફગાવતો ફગાવતો બોલે છે, આવજે આલેકડા સિસાણા, આવજે આલેક સિસાણા. ખીજાઈને ઠાકોર કહે છે, તારો સિસાણો તો ગયો ઉપર. હા ઠાકોર હા, અહીં તો તમે ખવાસને વેશ પહેરાવીને એને છેતરી આવ્યા, પણ ત્યાં સ્વર્ગ પરમાં તમારા બાપુ કાયાજી ભાગીને ક્યાં જશે? ત્યાં આલેકડો તમારા બાપુને નહીં જંપવા દે. આજ રાતે જ હું આભમાં બોકાસા સાંભળતો હતો. એમ કહીને લલકાર્યું, આલેકડો આકાશ વાડિયો વઢવાઢિયું કરે, કાઠી કાયા પાસ રાડને મેલે રાણા ઓત. હવે તો આલેક આકાશમાં તમારા પિતા કાયાજી સાથે યુદ્ધ કરતો હશે. એ રાણાનો પુત્ર ત્યાં કાયાજીની પાસે પોતાના વિરોધ નહીં મૂકે હો. વિચાર તો કરો કે એ આલેક કરપડાની શું સુરવીરતા રહી હશે. પોતાને શરીરે 35 ઘા લાગ્યા હોવા છતાં પણ 2 દિવસ અને 2 રાત પોતાના મોતને એ પાછું ધકેલે છે, અને છેવટે પણ એ પોતે ચાલીને સ્મશાને પોતાની ચિતા ઉપર પોતે જ સૂવે છે. આખા વિશ્વની અંદર આવું પરાક્રમ આલેક કરપડા સિવાય બીજું કોઈ કરી શક્યું નથી. જો મિત્રો તમને આ લોકવાર્તા પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને બીજી લોકવાર્તા સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને નીચે બેલ આઇકન પણ દબાવી દેજો. તો હવે ડાયરાને જાજા કરીને જય શ્રી રામ.